હું ગુજરાતભરના લોકો પાસેથી, વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાના લોકો પાસેથી, આમ જનતા પાસેથી, સોશિયલ મીડિયામાં રહેલા સાથીઓ પાસેથી આશા રાખું છું કે મને તમે આશીર્વાદ આપો, મારું ઘડતર કરો, મને તમે શીખવાડો, મને તમે માર્ગદર્શન આપો, મને તમે સલાહ સૂચન આપો, અને તમારે જેવો નેતા જોઈએ છે, તમારે જેવો આગેવાન જોઈએ એવો બનાવવાની કોશિશ કરો. મને એવો બનવામાં રસ છે. તમે મને જેવો બનાવશો એવો હું બનીશ અને એવી રીતે હું કામ કરી શકીશ. તો આ મારી લાગણી છે. બે વાત ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં. પહેલી વાત કે છેલ્લા 3 દિવસમાં 10-12 હજાર કરતાં પણ વધુ ઇનકમિંગ કોલ આવ્યા છે વોટ્સએપમાં, નોર્મલ કોલ. હું એક પણ ફોન, લગભગ અમુક ફોનને બાદ કરતા નથી એમાં હું વાત કરી શક્યો. એ બદલ દિલગીરી, અને બધાને વિનંતી કરું છું કે હવે તમારી શુભેચ્છાઓ જે છે એ અમારા સ્થાનિક કાર્યકર્તાને આપો. તમારા આજુબાજુની સોસાયટીમાં, ગામમાં રહેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ફોન કરો, અથવા એને રૂબરૂ મળીને શુભેચ્છા આપશો તો એને એક મોટિવેશન મળશે. અત્યાર સુધી એ માણસ અમારી પાર્ટીમાં કામ કરતો હતો મેણા ટોણા સહન કરીને. હવે જ્યારે તમે એને શુભેચ્છા આપશો કે તમારી પાર્ટીનો ગોપાલ જીત્યો, એની શુભેચ્છા, તો અમારા નાના નાના કાર્યકર્તાનું મનોબળ વધશે. ગોપાલ જીત્યો છે તો ગોપાલ હારે વાત કરવાનું બધાનું મન હોય, એ તો બહુ સહજ વાત છે. પણ એ જીતની અંદર જેણે એક સૈનિક તરીકે ફાળો ભજવ્યો છે, તમારે બધાને મારી વિનંતી છે કે તમે જેટલા ફોન કરો છો એ બધા ફોન અમારા કાર્યકર્તાઓને કરો, એવી મારી લાગણી છે.